हाल की एक घटनाक्रम में मेघराज और भिलोदा प्राथमिक शिक्षक संघ ने गुजरात राज्य शिक्षा संघ के प्रतिनिधि जिग्नेश गोहर से जुड़ा एक मामला सामने आया। गोहर के मेघराज भिलोदा के विरोध के कारण अरवली जिले से राज्य प्रतिनिधि के रूप में सतीश पटेल का नाम तय हुआ है। अरवली जिला प्राथमिक शिक्षा संघ के सचिव आशीष पटेल ने सरकारी दस्तावेजों से छेड़छाड़ का आरोप लगाया है। उनका दावा है कि प्राथमिक शिक्षक संघ के लेटर हेड से प्रतिनिधि का नाम गैरकानूनी तरीके से हटाया दिया गया और उसकी जगह दूसरा नाम डाल दिया गया। इन आरोपों के जवाब में गुजरात राज्य प्राथमिक शिक्षक संघ के सचिव ने औपचारिक रूप से चुनाव आयोग को एक लिखित प्रतिनिधि प्रस्तुत किया गया, जिसमें संघ के भीतर दस्तावेज, अखंडता और प्रतिनिधित्व निष्ठा की चिंताओं को संबोधित किया गया। હું આશીષ કુમાર અનિલભાઈ પટેલ, મહામંત્રી અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ। આજે હું ચાણક્ય ભવન ગાંધીનગર ખાતે આવ્યો છું। આજ રોજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા યાદી પદનામિત રાજ્ય પ્રતિનિધિની યાદી જાહેર કરવામાં આવી। એમાં અમે અરવલ્લી જિલ્લા તરફથી કારોબારીમાં સર્વાનુમતે મંજૂર કરેલી યાદી અહીંયા અમે ઈમેલ દ્વારા અને રૂબરૂ આવીને આપી છે। તેમ છતાં સતીશભાઈ પટેલ કે જે મહામંત્રી છે તેમને ગેરકાયદેસર રીતે તેમને અમારા નામનું ખોટું લેટર પેડ બનાવી અને એમનું નામ અહીંયા મૂકી અને જિગ્નેશભાઈ ગોરનું નામ કાઢી નાખ્યું છે। બિલકુલ શિક્ષક સમાજમાં આ બાબતો અયોગ્ય ગણાય, ગેરકાયદેસર વર્તણૂકો કરી અને શિક્ષકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને આ બાબતે સેટ પણ ચલવી નહીં લેવાય। એ માટે હું અત્યારે આ વાંધો આપવા આવ્યો છું અને બનશે તો અમારા તરફથી જે અમારા લેટર પેડનો ખોટો દુરુપયોગ કર્યો છે એના માટે અમે કાયદેસર કાર્યવાહી કરવાના છીએ। સતીશભાઈ પટેલ દ્વારા બિલકુલ હલકી કક્ષાનું કામ કરી અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની બિલકુલ નીચાપણું દેખાવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે અને અધ્યક્ષ પણ અહીંયા ચૂંટણી પંચના અધ્યક્ષ અમે અહીંયા આવ્યા છીએ, તેમ છતાં અહીંયા અધ્યક્ષ હાજર નથી અને એમને પણ અમે જે કોપી દ્વારા એમને કોપી આપી છે સતીશભાઈએ એ કોપી પણ આપવાની અમને ના પાડી છે કે લેખિતમાં આપો, અમે તમને ટપાલ દ્વારા મોકલાવશું। ચૂંટણીનું જાહેરનામું બહાર પડી ગયું છે, અહીંયા ચૂંટણી પંચના અધ્યક્ષ પણ હાજર નથી। આવી બિલકુલ ગેરવર્તણૂકો કરી અને કોઈ પણ સંજોગોમાં રાજ્યના મહામંત્રી તરીકે ચીટકી રહેવા માટે બિલકુલ ખોટું કરી અને આ રાજ્ય સંઘ દ્વારા શિક્ષકોને હેરાન કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। આના માટે અમે કાયદેસર કાર્યવાહી કરી અને કોર્ટ કાર્યવાહી કરવાની અમારી અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની તૈયારી છે।